બધા? આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં હશો ગાઈસ. તો ફટાફટ મને પાછે મોર્નિંગ થઈ ગઈ, મોર્નિંગમાં જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને વાગ્યા છે 8:30 અને મમ્મી આજે ઘરે છે એટલે વહેલા જ તે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કારણ કે કામ ઓછું હોય ઘરે હોય એટલે. તો કંઈ નહીં, ચાલો ગાઈસ તો કન્ટિન્યુ બ્લોગમાં નાસ્તો બનાવી નાખીએ. તો ફાઇનલી ગાઈસ તો નાસ્તો રેડી થઈ ગયો છે. તો ફાઇનલી ગાઈસ રેડી થઈ ગયા છીએ અને વાગી ગયા છે અત્યારે 4:30. પછી ક્યાં જવાનું છે આપણે? હે ભવાની શું કામ જવાનું? હે હરખું બોલ આમ. શિવમ તો ડીમ આવી ગઈ સોય સાચો સજે થોડતો ઘરે તો મમ્મી લેવા ગઈ સા જલ્દી. તો ગાઈસ જો હવે જઈએ ઘેર અને મમ્મી રેડી થઈ. મમ્મી સામને દેખ, હાય બોલ દે. ચાલો ગાઈસ જવાનું છે હમણાં. દીપા લેવા ગયા છે ને મમ્મી ઘરે એટલે પછી શું કરું? બે ફોટો પાડજો. चलो गाइस तो फोटोशूट कर दी हमने. हम बने तुम बने एक दूसरे के लिए. चलो गाइस मारा हिस्सा खोखा दो खाली 1 2 3 4 આમાંથી જે પહેરવા આવ્યું જો ગાઈસ ડેન્ઝર ચોક્કસ આ પહેલા હારા લાગશે. રેડી થઈ ગયા અને જો આ કચરો કાઢે હજી. બોલો તમને એક ટ્રીક દેખાડું તો આપણે આમ મેં શીખવાડેલું છે. હા તો મને હવે કેવા દે ને આમ જો ગાઈસ આમ મશે ને તો આપણે કાનમાં વરાવાનું રીથી છે ને આમ આમ કરવાનું કરી નાખવાનું. મેં શીખવાડેલું. ગરમી બહુ થઈ જાય ગેસ આમ જો ગાઈસ ખાલી અમે લૂસી નથી આમ જો તમને કેમેરામાં દેખાતું નહીં હોય પણ જો એ અહીંયા બ્લોગમાં તો ચાલો ગાઈસ હવે નીકળીએ. નાનું ગાઈસ કામ ન પતો મને બહુ દાઈસ ચડાવે ગમે ને જવાનું હોય ને. મમ્મી આવી જા ક્યાર ના ઉભા રોડ ઉપર. કમરિયા કરેલ પાલો છલકત હમારો જવનિયા રાજા જૈસે કે લટી. ભોજપુરી છે બેન આપડા. હે ભોજપુરી બેન છે. આઈ એમ ભોજપુરી લવર. હું તો મોટું તો બિહાર. મજા હરખું નથી ખાતું. ગઈસ આંખમાં કાજલ એવી હારી થઈશ. ચાલો ગાઈસ તો કન્ટિન્યુ હાલો હાલો પ્લીઝ. હાલો હાલો પાણી પીવડાવી દેશે મને થોડું. બનશે આપણા ઘરે બધું. એલી બેન તમાર ગોદાવરીમાંથી કીડીઓ સડી કાઈ મમ્મી કપડા એક્સચેન્જ કરી લીધા. કામ હોય શું કામ કર્યા? બહુ ફિટિંગ પડતા તો ફોટા પાડો એ તા લગી નથી. ફાઇનલી કઈ નીકળી ગયા પણ હવા નથી એટલે પુરાવાનું. એ શિવમ શું કરવાનું? હે હે પંચરની હવા પુરાવાની. આમ સુઈને ગાઈ જઈને ખાલી એકવાર અડાઈ જો બતાવી દો. અરે તો ફાઇનલી ગાઈસ તમે જો આપણે આ રોડે ચડી ગયા અહીં ભવાની વાળા અને બસ પાર ભાભીની લોકો પાછળ છે. આ શિવા કઈ ગયા શિવા? હેલો ગાઈસ તમે કઈ ગયા? કે તો ખરા કાળી અને સ્પેશિયલ નવડાવવા જ જાય છે અને બહુ વળાયું છે. આખાના ઘરના ને બહુ એટલે બહુ વળાયું છે. કેરી પાડી નથી. હા કેરી ખાલી ખાધી કેરી સાડા કરી ભાઈ રીતે જેમ ખાધી છે. કાંઈ નહીં ચાલો ગાઈસ કન્ટિન્યુ રો બ્લોગમાં કારણ કે અવાજ નહીં આવે પવન છે બહુ એટલે અઠાધારનો પાડો
પગી ગયા છે. આપણે 2 દિવસ પહેલાં જ આવ્યા હતા અને ફાઇનલ જ આવી ગયા. તે દિવસ અમે સ્પેશિયલી વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા. અને આજે અમે છે ને શું કામ ગરમી નીકળી તો ફાઇનલી ચાલો કંઈ ફોન કીધું બ્લોગમાં. આમ બધા આગળ ઊભા થયા છે. કેવું ફીલ થાય તને અહીંયા આવે? ચક્કર આવે ને? હા ટુકડા જોઈને હાલ તાર છોકરા વેન કરવા મળ્યા બે. તમે વેન કરવા બધી તમારી મહેરબાની છે. ચાલો મંદિરે ફાઇનલ પગે તમે દર્શન કરાવી જાય. જો કઈ જોયું કાંઈક અગ્નિકુંડ ભવન ચાલુ છે ને. ચાલો ગાઈસ ચાલો ભવનમાંના દર્શન કરી લઈએ. અને કેમેરાની મનાઈ હતી એટલે પછી આપણે બહુ વધારે ન કરાય પણ તમને દર્શન થઈ જાય તો લઈએ જ એ ન્યાનો પવન કેટલું મસ્ત આવે. 1 મિનિટ ભવાની દીવાડાની આ ઊંચા કોટેડા નીચા કોટેડાનો દડિયો બે એક જ દડિયો હું દડિયો. ચાલો કઈ જઈએ આટલા નાવા માટે એટલા આ ધીરતા ફાઇનલી ગાઈસ આ નવરાજી બધી ફૂટી જાય. ગાઈસ અમે નાના હતા ને ત્યારે એવું હતા કે ખારા પાણીમાં ના દરિયામાં નહીં નાખો ને લડાઈ વહી જાય. ચાલો ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં. બાકી મસ્ત વ્યૂ છે એક નંબર. તો અહીંયા હે ને આ જગ્યાએ છે ને થોડીક ઓછો પવન છે પણ 2 દિવસ પહેલા આવ્યા એની કરતાં ઓછો છે કારણ કે ત્યારે છે ને સનસેટ હતો. આજે સનસેટ છે જો જો પણ તો આજે ઉડે ખાડા પાડી દીધા એકવાર જો જેવું થઈ ગયું. મને ઓલું યાદ આવેલું વિક્રમ ઠાકોરનું છે ને 2 જન્મ મને ઓલું મું આંસો કહે છે. પિક્ચર યાદ આવે વિક્રમ ઠાકોરનું 2 જન્મનું ઓલું એ બી કયો પ્રીત જન્મની ભૂલાશે નહીં. મને યાદ મેં બહુ જોયા બાપા નાની હતી ત્યારે. હાલ તો આપણે શૂટ કરી ગાય તો બહુ હાશે બહુ ખાડા પાડી તો ગાય તે શરમ થઈ જાય કઈ. હાલો હાલો બસ હવે આટલું બધું અંદર નથી જવાનું બહાર હવે અહીંયા ઓલા ને આટલા સુધી કોઈ નથી નાતો સાની મને અમે આ સાઈડ વી આવી તો બોલાઈ જાય. નાસ્તો વાસ્તો કરી લીધું પાણી પૂરીને બટેટા ભૂંગળા ખાધા. નહીં હાલત એ તને જોવા દો તો ગાઈસ એટલા કપડા મેલા થઈ ગયા દેખાય છે તો ગાઈસ નાઈ બાય મજા આવી છે નાઈ લોન પછી મને એટલી ભાઈ એક બટેટા ભૂંગળા લઈ લ્યો ને ચટણી વાળા લેજો ભાઈ એક બટેટા ભૂંગળા લઈ લો ચટણી વાળા લો શેમ હું ખાશો બે
તો ચાલો ગાઈસ, કાનમાં પાણી બહુ બધી દુખે છે, સંભળાતું. ખોટે ખાધી હતી એમ ખા, ખોટે વ્યવસ્થિત ખામાં જે ઓરિજિનલ રૂપ હતું ઈ જ દેખાય. ગાઈસ હવે જઈએ, આરતી થાય છે. હા. કેવા ભૂંડા થઈ ગયા બધા. પગ તો જો ગારો ગારો. આ બેન તો હાલી જ નથી. નાઈ ને આ સડવું ને મારી માટે છે ને બહુ મોટી વાત છે. અહીંયા બે જા, અહીંયા હારો મસ્ત પવન આવે. ગાઈસ જો અહીંયા કેટલી બધી દુકાન થઈ ગઈ છે બધી તો. અને જો રમકડા હાટું શિવમ રોવે. લેતા પૈસા લો. અવાજ તો ન આવ્યો રોવાનો. ચાલો ગાઈસ, તો ચાલો ગાઈસ, કન્ટિન્યુ બ્લોગમાં. બહુ બધું વિકાસ, મતલબ ત્યારે ઘણી વાર પેલા આવતા ને ત્યારે આટલું બધું નહોતું, પણ હવે અત્યારે બધું બહુ થયું. ત્યાંથી નીકળી ગયા ને મચ્છરી બહુ ઉડે છે. તમે જો રાત થઈ ગઈ છે. ફાઇનલી ગાઈસ, તો જમી કાઢીને ફ્રી થઈ ગયા. આજે તો બહુ થકી ગયા, કારણ કે નાયા છીએ તો આપણે અને બ્લોગને એન્ડ કરી દઈએ. આજનો બ્લોગ કેવો લાગી જરા કોમેન્ટમાં કહી દેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા, અને બેલ આઇકન દબાવી દેજો એટલે હું કે નોટિફિકેશન પડે.